ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 8:30 અને બસ જો નાસ્તાની તૈયારી થઈ રહી છે. કેમ છો પપ્પા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી આજે ખજાનો ખોલ્યો છે, એમાં અલગ અલગ સિક્કા અને એવું બધું કાઢે છે. પપ્પાને પૂછે છે કે ક્યાં કયા સિક્કા છે. અને બસ જો પપ્પા નાસ્તા માટે રેડી થઈ ગયા છે. આજે નાસ્તામાં બનાવ્યા છે પુડલા. શેની નોટ છે પપ્પા? શેની છે? હા, મયંકભાઈ આપી હતી. 50 રૂપિયાની નોટ છે. બંધ કર્યું. ચાલો ભાભી શું કરે છે આપણે જોઈએ. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. શું કરો છો? ચા બનાવ. શ્રેયુ રોટલી બનાવે છે. શ્રેયુ વાવ, મસ્ત બનાવી. ઓહ ઓહો બીજી રોટલી વણે છે શ્રેયુ. હા, મસ્ત બનાવી હો. ધીમે 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 ધીમે. બસ હવે આમ પકડીને છે આમ ફેરવાની. હવે છે ને આમ આમ કરીને આમ બીજી બાજુ ફેરવવાની. એમ નહીં, આમ આમ આમ. હવે છે ને આમ કરીને પછી આમ મૂકવાની. બસ હવે વણો. હજી હરખી વણ. મોટી કર. નથી થઈ હજી, ગોળ બનવી જોઈએ. આ જોયું હજી. હજી થોડીક વણ. ઘડીક રાખ, હજી થોડીક ત્યાં પાટી ઉપર. હજી વણ, 1-2 વાર વણ થોડી. વાવ, ફાવી ગઈ હો રોટી. હવે મમ્મા પછી બા પછી બાબા કોઈ ન હોય તો તું દાદાને મમ્મ ખવડાવી દે ને રોટલી બનાવીને. હે તું પછી દાદા માટે બનાવીશ રોટી? કેવી રીતે બનાવીશ? એવી રીતે? હા, હમણાં દાદા આવે ને એટલે એમની માટે બનાવજો. હા, ઓકે. હાય શ્રેયુ. અને માથું બાથું કેમ વીખી નાખ્યું છે તે? હે, ગામમાં ગઈ હતી? શું લેવા ગઈ હતી ગામમાં? ચોકલેટ. તો શ્રેયુ અહીંયા એનું કાર્ટૂન જોવે છે. ભાભીએ રસોઈ કમ્પ્લીટ કરી દીધી છે. શું બનાવ્યું ભાભી જમવાનું? કોબી બટેકાનું શાક, દાળ ભાત અને રોટલી. અને કિચન સાફ થઈ છે. બસ. અને આમાં શું છે? ઓકે, જીરું ને એ છે, ધાણા જીરું. ઓકે, અહીંયા દાળ રેડી થાય છે. તો બસ આવો આજનો દિવસ છે. જમવાનું રેડી થાય છે. હમણાં 12:30 વાગ્યા છે. 12:30 પોણા 1 જમવાનો ટાઈમ છે અમારો. પછી અમે જમી લઈએ. અને શ્રેયુ જો અહીંયા વિડીયો કોલ આવ્યો છે નાની માનો, તો વાત કરે છે. અને મમ્મી એઝ ઇટ ઇઝ કિચન વર્ક કરે છે. બધા ડબ્બા ને બધું વોશ કરવા માટે કાઢ્યું છે. મમ્મી હેલો, શું કરો છો? રસોડાની સફાઈ કામ. કેટલું બાકી રહ્યું હવે? છેલ્લો રાઉન્ડ છે. ઓકે, તો ફાઇનલી છે ને ઘર સફાઈ ડન થવા આવી છે. થોડું ઘણું બાકી છે, કમ્પ્લીટ કરી લે. શ્રેયુ પાછળ આવી ગઈ. શ્રેયુ બેસી ગઈ છે હોમવર્ક કરવા અને જમવા પણ બેસી ગઈ છે. શ્રેયુ નાસ્તો કરસ? શું ખાસ? દાળ ભાત. ઓકે, ડન. અને મમ્મી છે એ આખી માસી સાથે ફોનમાં વાત કરે છે. કોનો ફોન હતો મમ્મી? ખબર જ હોય, માસીનો જ ફોન. માસી તારે ઓલું મંગાવ્યું છે ને પોચા ને બંગડી બધું. ઓકે, એ લઈને મોકલાવ્યું છે. અને તમે શું કરો છો? તમે શું કરો છો? જીરું, ધાણા જીરું. ધાણા જીરું વીણો છો. ઓકે, ડન. ચલો, તો હવે ગામમાં જવાનું છે ને? હા. સારું, તો ચલો હું જાઉં છું શોપિંગમાં. અને પછી જઈએ. શોપિંગ કરવાની નથી, ખાલી મારે ડેકોરેશન કરવાનું છે ને એનું જ બધું બાકી છે. મટીરિયલ લેવાનું, એ લેવા માટે જાય છું. બસ આવીને પછી કન્ટિન્યુ થઈએ. ક્યાં જાસ?
બાય. એ ચાવી અંદર છે દીદી. અમે આવી ગયા હતા પ્લાયવુડ કટિંગ કરાવવા માટે, હું, ભાભી અને શ્રેયુ. તો આજે જમવામાં બન્યું છે પાઉંભાજી. બેસી ગયા જમવા? ટેસ્ટ કરી કેવી છે? સેવ બેન ટેસ્ટ કરશે પેલા. ચલો શ્રેય. ચાલ શ્રેયુ, મમ ખાવા નથી આવું? એને ગાર્ડનમાં જવું છે. જોઈ છે ગાર્ડનમાં જવું હશે. ગાર્ડનમાં જવું છે ને. ગાર્ડનમાં જવાનું છે આજે આ શ્રેયુ? લઈ જાઓ ગાર્ડનમાં બધા હાલ. હે શ્રેયુ, આજે ગાર્ડનમાં જવાનું છે? જો જો એના નખરા જો. અહીંયા ક્યાં ઘોડિયાની નીચે જવું છે? હે શ્રેયુ, માથું હલવાઈ જશે. આવી ગયા છે પપ્પા. કેવો રહ્યો દિવસ પપ્પા? મસ્ત. ઓકે, ચલો ચલો. આજે તો જમવામાં છે ને પાઉંભાજી છે, પણ તમારા માટે છે ને ભાજી રોટલો છે. ભાજી રોટલો ભાવશે ને તમને? ઓકે ઓકે, સારું. ચલો જમી લઈએ. બસ આજનો વ્લોગ અહીંયા ચેન્જ કરી દઈએ. નવા નવા વ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો. બાય. જય શ્રી કૃષ્ણ.